જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું આપણે પૌવાનો ચેવડો બનાવશે. દિવાળીના તહેવારમાં આ બધા નાસ્તા ઘરમાં ના બને તો દિવાળી જેવું લાગતું જ નથી. છોકરાઓને પણ બહુ પસંદ હોય છે આવો નાસ્તો અને ઝટપટ તૈયાર થઈ જાય. બધાના જ ઘરમાં પૌવાનો ચેવડો તો બનતો જોઈએ. તો ચાલો આપણે તૈયારી કરીએ. તો એના માટે એક પેન મૂકી દીધું છે, એની અંદર આપણે ઓઇલ ઉમેરી દઈશું. ઓઇલ ગરમ થવા દેવાનું છે. ફાડો ગરમ થાય ત્યાં સુધી ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા પૌવા લીધા છે. મેં અહીંયા સાદા આપણા જે પૌવા આવે એનો ઉપયોગ કર્યો છે. મેં નાયલોન પૌવાનો ઉપયોગ નથી કર્યો. આ પૌવાનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે અને ફ્રાય કરીને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. જો એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો તે બીજા પણ તૈયાર કરી લઈશું. હવે આપણે ડાળિયા લીધા છે. જે ચણાની દાળના ડાળિયા આવે એનો ટેસ્ટ પણ અહીંયા સરસ આવતો છે. આપણે ચમચી વડે ફેરવીને એને સરસ ફ્રાય કરી લઈશું. કેમ કે તેલ એકદમ બધું જ આપણે જે પૌવા તળ્યા છે એટલે તેલ એકદમ એ થઈ ગયું છે. પૌવા ઉપર ઘટ્ટો પાવડર જેવું હોય છે એટલે બધું તેલમાં આવી ગયું છે. હવે એની અંદર આપણે સિંગદાણા ઉમેરી દઈશું અને સિંગદાણાને પણ ફ્રાય કરી લઈશું. હવે અંદર જ નાખીને ફ્રાય કરી લઈશું. સરસ રીતે તળાવા દેવાના છે કે એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. એટલે હવે એને પણ આપણે કાઢી લઈશું કે સિંગદાણા આપણા સરસ થઈ ગયા છે. તો મેં એને પણ એક ડીશમાં કાઢી લીધું છે. હવે આપણે અહીંયા લીમડો લઈશું. એને પણ આપણે તેલમાં ફ્રાય કરી લેવાનો છે. અને હવે મેં અહીંયા ઝીણા ઝીણા લીલા મરચાં લીધા છે. હવે મરચાંને પણ આપણે ફ્રાય કરી લઈશું. સરસ રીતે ફ્રાય થઈ ગયું છે. બધી વસ્તુને મેં એમાં મિક્સ કરી લીધું છે. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. એની અંદર હું થોડા ગરમ તેલ હતું એ જ તેલનો આપણે ઉપયોગ કર્યો છે. એની અંદર આપણે થોડીક ચપટીક હળદર ઉમેરવાની છે અને એ ઓઇલમાં ઉમેરી દઈશું. બીજું કશી વસ્તુ નાખવાની હમણાં નથી આપણે, કે પૌવું પણ ગરમ જ છે એટલે આ તેલથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બધું. હવે એની અંદર આપણે બીજા મસાલા કરીશું. તો અહીંયા પૌવાનો ચેવડાનો મસાલો મળે છે એ મસાલો લાવીશું. મેં એક જ ચમચી ઉપયોગ કરવાનો છે, વધારે નથી કરવાનો. હવે આપણે એની અંદર દળેલી ખાંડ ઉમેરવાનું છે કે આપણે ચેવડો મીઠો હોય તો સરસ લાગતો હોય છે. હવે ગરમ છે આપણે થોડું થોડું એને મિક્સ કરી લઈશું. જો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો ઝટપટ આપણો ચેવડો સરસ એકદમ કુરકુરો તૈયાર થયો છે. જોઈ શકો છો થોડી જ વારમાં 10 મિનિટમાં આપણો ચેવડો સરસ તૈયાર થઈ ગયો છે. તો અવનવા ફરસાણ જોવા મને તમે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય અન્નપૂર્ણા.